નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 2 સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ જેની આપણે વાત કરતા હતા તેમાં આજે આગળ વધવાનું છે. જોઈએ મનુષ્યમાં સૂક્ષ્મજીવો દ્વારા થતા કેટલાક સામાન્ય રોગો, જેમાં માનવ રોગ, રોગકારક સૂક્ષ્મજીવ એટલે કે કયા સૂક્ષ્મજીવ દ્વારા તે રોગ થાય છે અને રોગને ફેલાવવાની રીત અને બચાવવાના સામાન્ય ઉપયોગ. પહેલું છે ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબી, કે આપણે ક્ષય પણ કહી શકીએ. તેનો રોગકારક સૂક્ષ્મજીવ છે બેક્ટેરિયા અને તેની ફેલાવાની રીત છે હવા, એટલે કે ટ્યુબરક્યુલોસિસ ટીબી છે તે હવા દ્વારા ફેલાય છે. અને ના બચવાના સામાન્ય ઉપાયો: દર્દીને સંપૂર્ણ રીતે અન્ય વ્યક્તિઓથી અલગ રાખો, દર્દીની વ્યક્તિગત વસ્તુઓ અન્યથી અલગ રાખો અને યોગ્ય ઉંમરે રસી મુકાવવી. તેવી જ રીતે ઓરી તો વાયરસ દ્વારા થાય છે, એની ફેલાવાની રીત હવા છે અને તેને બચાવવાનો સામાન્ય ઉપયોગ આ જ છે. તેવી જ રીતે અછબડા તે પણ વાયરસ દ્વારા થાય છે, હવા અને સંપર્ક દ્વારા ફેલાય છે. પોલિયો તો એ પણ વાયરસ દ્વારા થાય છે અને હવા અને પાણી દ્વારા ફેલાય છે અને એને બચાવવાના સામાન્ય ઉપાયો આપણે જોયા. હવે જોઈએ કોલેરા, તો તે બેક્ટેરિયા દ્વારા ફેલાય છે. એનો સૂક્ષ્મજીવ બેક્ટેરિયા છે અને એની ફેલાવાની રીત છે પાણી કે ખોરાક. અને બચવાનો સામાન્ય ઉપયોગ તો વ્યક્તિગત સ્વચ્છતા રાખો, તેમજ તે માટેની સારી ટેવો કેળવો, યોગ્ય રીતે રાંધવામાં આવેલો ખોરાક ખાવો, એટલે કે યોગ્ય રીતે રાંધવામાં આવેલો ખોરાક ખાવો જેનાથી ઓછો રોગ થઈ શકે, અને ઉકાળેલું પાણી પીવું, રસી મુકાવવી વગેરે. ટાઇફોઇડ તો તે પણ બેક્ટેરિયા દ્વારા થાય છે અને ફેલાવાની રીત પાણી છે અને એનો બચાવવાના સામાન્ય ઉપયોગ આપણે જોયા. તેવી જ રીતે હિપેટાઇટિસ એ તે પણ વાયરસ દ્વારા ફેલાય છે. એનો સૂક્ષ્મજીવ વાયરસ છે અને તે પાણી દ્વારા ફેલાય છે અને એના બચાવવા એટલે કે રોગને બચાવવા માટે એનાથી શું કાળજી રાખવી જોઈએ તો કે ઉકાળેલું પાણી પીવું અને રસી મુકાવવી. મેલેરિયા તો એ પ્રજીવ સૂક્ષ્મજીવ દ્વારા ફેલાય છે અને એને ફેલાવાની રીત મચ્છર છે, એટલે કે મચ્છર દ્વારા આપણા શરીરમાં આવે છે. અને તેના ઉપાયો તો કે મચ્છરદાનીનો ઉપયોગ કરો, મચ્છર ભગાડવાના રસાયણો વાપરો, કીટનાશકોનો છંટકાવ કરો, આજુબાજુ ભરાયેલ પાણીને દૂર કરી મચ્છરને પ્રજનન કરતાં અટકાવો. મનુષ્યમાં થતા કેટલાક સામાન્ય રોગો, તેનો ફેલાવો તથા અટકાવવાના કેટલાક ઉપાયો કોષ્ટક 2.1માં દર્શાવવામાં આવેલા છે, એટલે તેની ચર્ચા આપણે ઉપર કરી છે. હવે જોઈએ પ્રાણીઓમાં રોગકારક સૂક્ષ્મજીવો. પ્રાણીઓમાં રોગકારક સૂક્ષ્મજીવો. અનેક સૂક્ષ્મજીવો માત્ર મનુષ્ય તેમજ વનસ્પતિમાં જ રોગના કારક નથી, પરંતુ તે બીજા પ્રાણીઓમાં પણ રોગો ઉત્પન્ન કરે છે. એટલે કે સૂક્ષ્મજીવો છે તે મનુષ્ય તેમજ વનસ્પતિમાં જ તે રોગ ઉત્પન્ન નથી કરતા, પરંતુ બીજા પ્રાણીઓમાં પણ તે રોગ ઉત્પન્ન કરે છે. ઉદાહરણ તરીકે એન્થ્રેક્સ મનુષ્ય તેમજ ઢોરમાં થતો ગંભીર રોગ છે. એન્થ્રેક્સ નામનો રોગ છે તે મનુષ્ય તથા ઢોરમાં ગંભીર રીતે થાય છે, જે બેક્ટેરિયા દ્વારા થાય છે. એન્થ્રેક્સ છે તે બેક્ટેરિયા દ્વારા ફેલાય છે. ઢોરમાં ફૂટ અને માઉથ ડિસીઝ વાયરસ દ્વારા થાય છે, એટલે કે ઢોરની અંદર ફૂટ કે માઉથ ડિસીઝ વાયરસ દ્વારા થાય છે. અહીંયા જોઈએ રોબર્ટ કોશે 1876માં બેસિલસ એન્થ્રેસિસ નામના બેક્ટેરિયાની શોધ કરી, જે એન્થ્રેક્સ રોગનો વાહક છે. રોબર્ટ કોશે 1876માં બેસિલસ એન્થ્રેસિસ નામના એક બેક્ટેરિયાની શોધ કરી અને જે એન્થ્રેક્સ રોગનો વાહક છે.
હવે જોઈએ વનસ્પતિમાં રોગકારક સૂક્ષ્મજીવો. જેવી રીતે પ્રાણીઓમાં રોગકારક સૂક્ષ્મજીવો હોય તેવી રીતે વનસ્પતિમાં પણ રોગકારક સૂક્ષ્મજીવો હોય તેની વાત કરીએ. અનેક સૂક્ષ્મજીવો ઘઉં, ડાંગર, બટાટા, શેરડી, સંતરા, સફરજન વગેરે વનસ્પતિઓમાં રોગના કારક છે. રોગના કારકો પાકના ઉત્પાદનમાં ઘટાડો કરે છે. એટલે કે સૂક્ષ્મજીવો દ્વારા જે વનસ્પતિને રોગ થાય તેનાથી પાકનું ઉત્પાદન ઘટી જાય. કોષ્ટક 2.2માં કેટલાક વનસ્પતિ રોગો દર્શાવવામાં આવેલા છે. કેટલાક રસાયણોનો ઉપયોગ કરવાથી આ સૂક્ષ્મજીવો પર નિયંત્રણ લાવી શકાય છે. એટલે કે અમુક સૂક્ષ્મજીવોનો નાશ કરવા માટે કે તેના માટે નિયંત્રણ લાવવા માટે અમુક રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. સૂક્ષ્મજીવો દ્વારા વનસ્પતિમાં થનારા કેટલાક રોગો, જેમાં વનસ્પતિજન્ય રોગ, સૂક્ષ્મજીવ, ફેલાવાની રીત અને તેની આકૃતિ. જેમાં સાઇટ્રસ કેન્કર જે વનસ્પતિનો એક રોગનો પ્રકાર છે અને એનો સૂક્ષ્મજીવ છે બેક્ટેરિયા. એટલે કે સાઇટ્રસ કેન્કર છે તો એ બેક્ટેરિયા દ્વારા ફેલાય છે. એટલે કે એનો સૂક્ષ્મજીવ બેક્ટેરિયા છે અને એની ફેલાવાની રીત છે હવા. એટલે કે હવાના સંપર્ક દ્વારા ફેલાય છે. અહીં તેની આકૃતિ દર્શાવી છે. હવે ઘઉંનો રસ્ટ જેનો સૂક્ષ્મજીવ છે ફૂગ અને ફેલાવાની રીત છે હવા અને બીજ. એટલે કે હવા અને બીજ દ્વારા ફેલાય છે અને અહીં એની આકૃતિ આપેલી છે. ભીંડાનો પિત્ત એને ઓકરા પણ કહે છે અને એનો સૂક્ષ્મજીવ વાયરસ છે. ફેલાવાની રીત કીટક છે. કીટક દ્વારા ફેલાય છે. અહીં તેની આકૃતિ આપી છે. હવે જોઈએ ખોરાક વિષાક્તન. એટલે કે ખોરાક ઝેરી કે વિષયુક્ત ખોરાક છે તો ક્યારેક ઝેરયુક્ત એટલે કે વિષયુક્ત બની જાય છે. જોઈએ બુજોના મિત્રએ તેને એક પાર્ટીમાં આમંત્રિત કર્યા. તેણે ત્યાં અનેક પ્રકારના ભોજન આરોગ્યા. ઘરે પહોંચીને તેને ઉલટી થવા લાગી. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. ડૉક્ટરે જણાવ્યું કે તેને ખોરાક વિષાક્તન થવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પહેલીને આશ્ચર્ય થયું કે ખોરાક વિષ કેવી રીતે બની શકે છે. ખોરાક વિષાક્તન સૂક્ષ્મજીવો દ્વારા દૂષિત કરવામાં આવેલા ખોરાક દ્વારા થાય છે. ક્યારેક વિષકારક પદાર્થો ઉત્પન્ન થાય છે. એટલે કે ખોરાક વિષાક્તન સૂક્ષ્મજીવો દ્વારા ખોરાકને દૂષિત કરી નાખે છે અને તેનાથી ફેલાય છે. તો ક્યારેક વિષકારક પદાર્થ ઉત્પન્ન થાય છે જે ખોરાકને વિષયુક્ત બનાવી દે છે. જેનો આહાર તરીકે ઉપયોગ કરવાથી વ્યક્તિ ગંભીર બીમાર થઈ જાય છે. એટલે કે જે ખોરાક વિષયુક્ત બની જાય તેનો આહાર તરીકે ઉપયોગ કરવામાં આવે તો વ્યક્તિ ગંભીર રીતે બીમાર થઈ જાય અથવા ક્યારેક તો તેનું મૃત્યુ પણ થઈ શકે છે. એટલે કે કાં તો ગંભીર બીમારીથી બીમાર પડી જાય તો ક્યારેક તેનું મૃત્યુ પણ થઈ શકે છે. આથી ખોરાકને દૂષિત થતો અટકાવવો જોઈએ. હવે ખોરાકની જાળવણી. પ્રકરણ 1માં આપણે કુદરતી ખાતરની જાળવણી તેમજ સંગ્રહના ઉપાયો વિશે અભ્યાસ કર્યો. આપણે બનાવેલ ભોજનની જાળવણી ઘરે કેવા પ્રકારે કરી શકીએ? શું તમે જાણો છો કે ખુલ્લા સ્થાને કે ભેજવાળી જગ્યાએ રાખેલ બ્રેડ ઉપર ફૂગ આક્રમણ કરે છે? સૂક્ષ્મજીવો આપણા ખોરાકને દૂષિત કરે છે. દૂષિત ખોરાકમાંથી વાસ આવવા લાગે છે. તેનો સ્વાદ પણ ખરાબ થઈ જાય છે તથા રંગરૂપમાં પણ પરિવર્તન આવી શકે છે. શું ખોરાકનું દૂષિત થવું તે એક રાસાયણિક પ્રક્રિયા છે? આપણને વિચાર આવે કે ખોરાક છે તે દૂષિત થઈ જાય તો એ એક રાસાયણિક પ્રક્રિયા છે. પહેલીએ કેટલીક કેરીઓ ખરીદી પરંતુ તેણે ઘણા દિવસો સુધી તેને ખાધી નહીં. પછી તેણે જોયું તો તે બગડી ગઈ હતી. પરંતુ તે જાણતી હતી કે તેની દાદી દ્વારા બનાવવામાં આવેલ કેરીનું અથાણું લાંબા સમય સુધી બગડતું નથી. તે મૂંઝવણમાં છે.
પહેલીએ કેટલીક કેરીઓ ખરીદી અને થોડાક દિવસો સુધી તેને ખાધી નહીં અને પછી જોયું તો કેરી તો બગડી ગઈ હતી. પરંતુ તેને એવો વિચાર આવ્યો કે દાદી જે કેરીનું અથાણું બનાવે છે તે લાંબા સમય સુધી બગડતું નથી. તે મૂંઝવણમાં છે કે આવું કેમ થયું છે? કેરી બગડી ગઈ અને કેરીનું અથાણું સારું છે, એટલા માટે તે મૂંઝવણમાં છે. ચાલો આપણે ખાદ્ય પદાર્થની જાળવણીની કેટલીક પદ્ધતિઓનો અભ્યાસ કરીએ, જેનો ઉપયોગ આપણે આપણા ઘરમાં કરીએ છીએ. આપણે તેને સૂક્ષ્મજીવોના આક્રમણથી રક્ષણ આપવું જોઈએ. રાસાયણિક પદ્ધતિ. સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવવા માટે સામાન્ય રીતે મીઠું તથા ખાદ્ય તેલ વપરાય છે. એટલે કે સૂક્ષ્મજીવોની વૃદ્ધિને અટકાવવા માટે મીઠું અને ખાદ્ય તેલ વપરાય છે, માટે તેને જાળવણીકારક પદાર્થો કહે છે. અથાણું બનાવવામાં મીઠું તથા એસિડ પ્રિઝર્વેટિવનો ઉપયોગ સૂક્ષ્મજીવોનું આક્રમણ અટકાવવા માટે થાય છે. સોડિયમ બેન્ઝોએટ તથા સોડિયમ મેટાબાયસલ્ફાઇટ જાણીતા પ્રિઝર્વેટિવ છે. તેઓ ફળોના જામ તથા રસને પણ બગડતા અટકાવે છે. એટલે કે સોડિયમ બેન્ઝોએટ અને સોડિયમ મેટાબાયસલ્ફાઇટ જાણીતા પ્રિઝર્વેટિવ છે. તેનાથી ફળો અને જામ બંનેને બગડતા અટકાવે છે. મીઠા દ્વારા જાળવણી. હવે મીઠા દ્વારા જાળવણી તો કે લાંબા સમયથી મીઠાનો ઉપયોગ માંસ તેમજ માછલીની જાળવણી માટે કરવામાં આવે છે. બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવવા માટે માંસ તથા માછલીઓને સૂકા મીઠાથી ઢાંકી દેવામાં આવે છે. એટલે કે માંસને માછલીને બેક્ટેરિયાથી બચાવવા માટે, બેક્ટેરિયાની વૃદ્ધિને અટકાવવા માટે તેને મીઠાથી ઢાંકી દેવામાં આવે છે, જેનાથી બેક્ટેરિયાની વૃદ્ધિ ન થાય અને માંસ કે માછલી બગડે નહીં. મીઠાનો ઉપયોગ કેરી, આમળા તેમજ આંબલીની જાળવણી માટે કરવામાં આવે છે. એટલે કે આમળા, આંબલી અને ખાટા પદાર્થોની જાળવણી માટે મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે. હવે શર્કરાની મદદથી જાળવણી. જામ, જેલી તથા ફળોના રસની જાળવણી શર્કરા વડે કરવામાં આવે છે. જામ, જેલી અને ફળો એટલે કે જે પદાર્થમાં શર્કરા એટલે કે સાકરનું પ્રમાણ વધારે હોય તેવા જામ, જેલી કે ફળોના રસની જાળવણી શર્કરા વડે કરવામાં આવે છે. શર્કરા ભેજનું પ્રમાણ ઘટાડે છે. શર્કરા એટલે કે સાકર, ખાંડ, તે ભેજનું પ્રમાણ ઘટાડે છે, જે ખોરાકને દૂષિત કરતા બેક્ટેરિયાની વૃદ્ધિને નિયંત્રણ કરે છે. તેલ તેમજ વિનેગર દ્વારા જાળવણી. તેલ તથા વિનેગરનો ઉપયોગ અથાણાંને બગડતા અટકાવવા માટે કરવામાં આવે છે, કારણ કે બેક્ટેરિયા તેની હાજરીમાં મૃત્યુ પામે છે. એટલે કે તેલ કે વિનેગરની હાજરીમાં બેક્ટેરિયા મૃત્યુ પામે છે. શાકભાજી, ફળ, માછલી તથા માંસની જાળવણી પણ આ પદ્ધતિથી કરવામાં આવે છે. શાકભાજી, ફળ, માછલી અને માંસની જાળવણી પણ તેલ અને વિનેગર દ્વારા કરવામાં આવે છે. હવે ગરમી તેમજ ઠંડીથી સારવાર. તમે તમારી મમ્મીને દૂધ ગરમ કરતા જોયા હશે. ગરમ કરવાથી અનેક સૂક્ષ્મજીવો નષ્ટ થઈ જાય છે. આ પ્રકારે આપણે ખોરાકને રેફ્રિજરેટરમાં મૂકીએ છીએ કે નીચું તાપમાન સૂક્ષ્મજીવની વૃદ્ધિને અટકાવે છે. ક્યારેક દૂધને ગરમ કરવાથી સૂક્ષ્મજીવોને નષ્ટ કરી શકાય છે, તો દૂધને ફ્રીજમાં એટલે કે રેફ્રિજરેટરમાં મૂકવાથી પણ એનું તાપમાન નીચું કરવાથી પણ સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવી શકાય છે. કોથળીઓમાં આવતું દૂધ કેમ બગડતું નથી? મારી મમ્મીએ બતાવ્યું કે આ દૂધ જીવાણુરહિત પેસ્ચ્યુરાઇઝ છે. પેસ્ચ્યુરાઇઝ એટલે શું? જોઈએ. પેસ્ચ્યુરાઇઝ દૂધને ઉકાળ્યા વગર વાપરવામાં આવે
આવે છે. એટલે કે પેસ્ચ્યુરાઇઝ દૂધ છે તેને ઉકાળ્યા વગર, ગરમ કર્યા વગર વાપરવામાં આવે છે, કારણ કે તે સૂક્ષ્મજીવો રહિત હોય છે. તેના માટે દૂધને 70 સેલ્સિયસ તાપમાને 15થી 30 સેકન્ડ માટે ગરમ કરવામાં આવે છે અને પછી તરત જ ઠંડુ કરી તેનો સંગ્રહ કરી દેવામાં આવે છે. એટલે કે પેસ્ચ્યુરાઇઝેશન દૂધ છે તેને પહેલાં 70 સેલ્સિયસ તાપમાને ગરમ કરવામાં આવે, 15થી 30 સેકન્ડ માટે ગરમ કરવાનું. ત્યારબાદ તેને તરત જ તે ઠંડુ કરી દેવામાં આવે અને તેનો સંગ્રહ કરવાનો, જેને પેસ્ચ્યુરાઇઝેશન કહે છે. આવું કરવાથી સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકી જાય છે. આ પ્રક્રિયાની શોધ લુઈ પાશ્ચર નામના વૈજ્ઞાનિકે કરી હતી. એટલે કે લુઈ પાશ્ચર છે તેણે આ પદ્ધતિની શોધ કરી હતી. આથી તેને પેસ્ચ્યુરાઇઝેશન કહે છે. સંગ્રહ અને પેકિંગ. આજકાલ સૂકો મેવો તથા શાકભાજીને પણ હવાસુસ્ત બંધ પેકેટમાં વેચવામાં આવે છે, જેનાથી સૂક્ષ્મજીવોથી રક્ષણ પ્રાપ્ત થાય છે. એટલે કે આજકાલ સૂકો મેવો કે શાકભાજી એવા પદાર્થો છે તેને હવાસુસ્ત એટલે કે બંધ પેકેટમાં વેચવામાં આવે છે. આપણે બજારમાં જોતા હોઈએ, કોઈ પણ તમે ખરીદી કરો તો મોટા ભાગે બધું બંધ પેકેટમાં પ્લાસ્ટિકમાં પેક કરીને આપવામાં આવે છે. તે કોઈ પણ મસાલા હોય, ફ્રૂટ હોય કે સૂકા મેવા હોય, બધી જ વસ્તુઓ આજે પેકિંગમાં જોવા મળે છે. તેનો એક મોટો ફાયદો એ છે કે જેનાથી સૂક્ષ્મજીવોથી સુરક્ષા થાય. સૂક્ષ્મજીવો અંદર જઈ શકતા નથી, પેકેટ હોય, પ્લાસ્ટિક હોય તેની મદદથી. એટલે તેનો સંગ્રહ અને પેકિંગ પ્લાસ્ટિક દ્વારા કરવામાં આવે છે, જેનાથી સૂક્ષ્મજીવોથી સુરક્ષા પ્રાપ્ત થાય છે. હવે જોઈએ નાઇટ્રોજન સ્થાપન. તમે ધોરણ 6 તથા 7માં રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશે અભ્યાસ કર્યો હશે. તે સિમ્બિકુળની વનસ્પતિમાં નાઇટ્રોજન સ્થાપનમાં મદદ કરે છે. યાદ કરો કે રાઇઝોબિયમ સિમ્બિકુળની વનસ્પતિની મૂળગંડિકાઓમાં વસવાટ કરે છે, જેમ કે વાલ અને વટાણા, કે જેની સાથે સહજીવી સંબંધ ધરાવે છે. ક્યારેક વીજળીના ચમકારા દ્વારા પણ વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. પરંતુ તમે જાણો છો કે નાઇટ્રોજનની માત્રા વાતાવરણમાં સ્થિર રહે છે. તમને આશ્ચર્ય થશે કે આવું કઈ રીતે સંભવ છે? ચાલો તેના વિશે હવેના ભાગમાં સમજીએ. નાઇટ્રોજન ચક્ર. આપણા વાતાવરણમાં 78% નાઇટ્રોજન વાયુ છે. નાઇટ્રોજન બધા સજીવો માટે આવશ્યક ઘટક છે. એટલે કે આપણા વાતાવરણમાં 78% નાઇટ્રોજન વાયુ રહેલો છે અને નાઇટ્રોજન બધા સજીવોમાં ખૂબ જ આવશ્યક છે. જેમ કે પ્રોટીન, ક્લોરોફિલ, ન્યુક્લિક એસિડ તેમજ વિટામિન્સમાં તે હાજર હોય છે. વનસ્પતિઓ તથા પ્રાણીઓ વાતાવરણીય નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી. એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓ વાતાવરણમાં જે નાઇટ્રોજન પ્રાપ્ત થાય છે તેનો સીધો ઉપયોગ કરી શકતા નથી. ભૂમિમાં રહેલ બેક્ટેરિયા તેમજ નીલહરિત લીલ વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનનું સ્થાપન કરીને યોગ્ય નાઇટ્રોજન ક્ષારમાં રૂપાંતર કરે છે. એટલે કે ભૂમિની અંદર રહેલા બેક્ટેરિયા અને નીલહરિત લીલ છે તે વાતાવરણમાં નાઇટ્રોજન જે રહેલો છે તેનું સ્થાપન કરે છે અને યોગ્ય નાઇટ્રોજનને ક્ષારમાં રૂપાંતર કરે છે. જ્યારે નાઇટ્રોજન આવા ક્ષારોમાં રૂપાંતરિત થઈ જાય છે ત્યારે વનસ્પતિ તેનો ઉપયોગ ભૂમિમાંથી મૂળતંત્ર દ્વારા કરે છે. એટલે કે ક્ષારમાં રૂપાંતર, જે નાઇટ્રોજનનું ક્ષારમાં રૂપાંતર થઈ જાય છે ત્યારે વનસ્પતિ તેનો ભૂમિ દ્વારા અને એના વૃક્ષના મૂળતંત્ર દ્વારા તેનો ઉપયોગ કરે છે. ત્યારબાદ શોષાયેલ નાઇટ્રોજનનો ઉપયોગ પ્રોટીન તેમજ અન્ય સંયોજનોના સંશ્લેષણ માટે થાય છે. નાઇટ્રોજનનો જે ઉપયોગ પ્રોટીન દ્વારા થાય છે, પછી તે અન્ય સંયોજનો દ્વારા સંશ્લેષિત થાય છે. એટલે કે સંશ્લેષણ માટે કરે છે. વનસ્પતિઓ પર આધાર રાખતા પ્રાણીઓ તેમાંથી પ્રોટીન તેમજ
અન્ય નાઇટ્રોજન સંયોજનો પ્રાપ્ત કરે છે. એટલે કે વનસ્પતિઓ પર જે આધાર રાખતા પ્રાણીઓ છે તે તેમાંથી પ્રોટીન તેમજ નાઇટ્રોજન સંયોજન પ્રાપ્ત કરે છે. વનસ્પતિઓ તેમજ પ્રાણીઓના મૃત્યુ બાદ ભૂમિમાં હાજર બેક્ટેરિયા તેમજ ફૂગ નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યોને નાઇટ્રોજનના સંયોજનોમાં પરિવર્તિત કરે છે, જે વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. કેટલાક વિશિષ્ટ બેક્ટેરિયા નાઇટ્રોજનયુક્ત સંયોજનોને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત કરે છે, જે વાતાવરણમાં ચાલ્યા જાય છે. પરિણામે વાતાવરણમાં નાઇટ્રોજનની માત્રા લગભગ જળવાઈ રહે છે. હવે જોઈએ નાઇટ્રોજન ચક્ર, જેમાં ભૂમિમાં નાઇટ્રોજનના સંયોજનો તેમાં વનસ્પતિઓ દ્વારા ઉપયોગમાં લેવાય, પ્રાણીઓ વનસ્પતિને ખાય છે, મૃતદેહ અને ઉત્સર્જન દ્વારા નાઇટ્રોજનનો કચરો. તેવી જ રીતે આ બાજુ જોઈએ તો બેક્ટેરિયા નાઇટ્રોજનયુક્ત સંયોજનમાંથી નાઇટ્રોજનને વાયુમાં ફેરવે છે. એટલે કે બેક્ટેરિયા છે તે નાઇટ્રોજનયુક્ત સંયોજનોમાંથી નાઇટ્રોજનને વાયુમાં ફેરવે છે. ત્યાંથી વાતાવરણીય નાઇટ્રોજન ઉત્પન્ન થાય છે. તેથી વીજળીના ચમકારા દ્વારા નાઇટ્રોજન સ્થાપન થઈ શકે છે. આ બાજુ જોઈએ તો નાઇટ્રોજન સ્થાપન બેક્ટેરિયા અને નીલહરિત લીલ દ્વારા વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. ત્યારબાદ બેક્ટેરિયા દ્વારા સ્થાપિત નાઇટ્રોજનનું ક્ષારોમાં રૂપાંતર થાય છે અને પાછું ફરીવાર ભૂમિમાં આવે છે. એટલે કે ભૂમિમાંથી નાઇટ્રોજનનું સંયોજન થઈ વનસ્પતિમાં આવે છે, ત્યાંથી પ્રાણીઓમાં જાય છે કે એના મૃતદેહો કે ઉત્સર્જન દ્વારા નાઇટ્રોજન કચરો પ્રાપ્ત થાય છે. આ બાજુ તો કે બેક્ટેરિયા નાઇટ્રોજનયુક્ત સંયોજનોમાંથી નાઇટ્રોજન વાયુમાં ફેરવે છે, પછી વાતાવરણમાં નાઇટ્રોજન આવે છે. તો ક્યારેક વીજળીના ચમકારા દ્વારા નાઇટ્રોજન સ્થાપન થાય છે, તો બેક્ટેરિયા કે નીલહરિત લીલ દ્વારા વાતાવરણમાં નાઇટ્રોજનનું સ્થાપન થઈ શકે છે અને બેક્ટેરિયા દ્વારા સ્થાપિત નાઇટ્રોજનનું ક્ષારમાં રૂપાંતર થાય છે. તેવી રીતે આ નાઇટ્રોજન ચક્ર અવિરતપણે ચાલ્યા જ કરે છે, જે ભૂમિમાંથી વનસ્પતિમાં, પ્રાણીમાં, તેવી રીતે વાતાવરણમાં ચાલ્યા જ કરે છે અને નાઇટ્રોજન ચક્ર અવિરતપણે ચાલ્યા કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણો બીજો પાઠ સૂક્ષ્મજીવો, મિત્રો અને શત્રુ જે આજે અહીં આપણે પૂરો કરીએ છીએ. આવજો.